નમસ્કાર દર્શક મિત્રો. રશિયા અને યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ જ લેતું નથી. થોડીક વાર શાંત પડે છે, વળી પાછું બમણા જોરથી પાછું આવે છે. અખાતી દેશોમાં અમેરિકા અને ઈરાન મંત્રણાના ટેબલ પર બેઠા તે વખતે લાગતું હતું કે કદાચ યુદ્ધ પૂરું થયું છે. ઉર્જા કટોકટી અને ઉર્જા ને મામલે જે પ્રકારનો ગૂંચવાડો અને ગુંગળામણ હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરીને ઈરાને ઉભો કર્યો હતો, તે પણ હોર્મુઝ સ્ટ્રીટ ખુલી જવાથી દૂર થયો છે. વિશ્વમાં અન્ય જગ્યાએ પણ નાના મોટા યુદ્ધો ચાલ્યા કરે છે. દોસ્તો, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે લગભગ અરેરાટી વ્યાપી ગઈ હતી, કારણ કે એની પૂર્ણાહુતિ હિરોશિમા અને નાગાસાકી નામના જાપાનના બે શહેરો પર અમેરિકાએ અણુબોમ્બ નાખ્યો અને જાપાનની કમર તૂટી ગઈ એના કારણે થઈ હતી. તો એવું યુદ્ધ નીતિના નિષ્ણાતો કહે છે પ્રકારની શક્યતાઓ દેખાતી નહોતી અને યુદ્ધ પૂરું થાય તે જરૂરી હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, દુનિયાએ હાશકારાનો શ્વાસ લીધો અને લગભગ આખી દુનિયાએ નક્કી કર્યું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ તો કોઈ પણ હિસાબે ન થવું જોઈએ. અને એટલે યુનાઇટેડ નેશન્સનું સર્જન. યુનાઇટેડ નેશન્સે પણ અત્યાર સુધી ઘણી સારી કામગીરી બજાવી છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુનાઇટેડ નેશન્સની પકડ ઢીલી પડતી જાય છે. યુનાઇટેડ નેશન્સના દાયરામાં રહીને યુનાઇટેડ નેશન્સ જે કે તેને ગંભીરતાથી લેવાની કેટલાક રાષ્ટ્રોએ તો હવે પરવા જ નથી કરીને અમેરિકા એમાંનું એક છે. અને જો અમેરિકા ન કરતું હોય તો રશિયા અને ચીન શા માટે કરે, એ બીજો પ્રશ્ન છે. ત્યારે દોસ્તો, પ્રશ્નનો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે આવીને ઊભી રહી ગઈ છે? શું મહાવિનાશ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ? આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું જે કદાચ 2026નો સૌથી મોટો પ્રશ્ન છે. શું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે? ના, હું તમને ડરાવવા નથી આવ્યો દોસ્તો, તમને ચેતવવા ચોક્કસ આવ્યો છું. હકીકતો સામે આંખ મિચામણા કરવાથી ઇતિહાસને બદલી શકાતો નથી અને ભાવિ શક્યતાઓને પાછી ઠેલી શકાતી નથી. અને એટલે ઇતિહાસ એક વાત શીખવે છે, વિશ્વયુદ્ધ શરૂ થાય ત્યારે દુનિયાને ખબર પડતી નથી કે વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે. 1914માં કોઈએ વિચાર્યું નહોતું કે આખું યુરોપ લોહીથી રંગાઈ જશે. અને 1939માં સામાન્ય નાગરિકને ખબર નહોતી કે માનવ ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. તો મિત્રો, શું આપણે ખોટી જગ્યાએ વિશ્વયુદ્ધ શોધી રહ્યા છીએ? જો આજનું યુદ્ધ સરહદ પર નહીં પણ બેંકોમાં, ડેટા સેન્ટરમાં કે સેમિકન્ડક્ટર ચિપ્સમાં લડતો હોય, તો જો એક પણ ગોળી ચલાવ્યા વગર દેશને ઘૂંટણીએ લાવી શકાય, તો શું આપણે તેને યુદ્ધ નહીં કહીએ? કહેવાનો મતલબ એ છે કે માત્ર લશ્કરો જ સામસામે ટકરાય અને ગોળી બારૂદનો ઉપયોગ થાય, ધડાકા ભડાકા થાય, સેનાઓની આગેકૂચ થાય, વિમાનો બોમ્બમારો કરવા ધસી આવે અને ટેન્કોની ગરગરાટી અને નૌકા કાફલો તમારા નજદીક દરિયામાં આવીને ઉભો રહી જાય અને ત્યાંથી તમારા ઉપર હુમલો શરૂ થાય, આને જ યુદ્ધ કેવું? ના, આજનું યુદ્ધ કદાચ બેંકોમાં, ડેટા સેન્ટરમાં કે સેમિકન્ડક્ટર ચિપ્સમાં લડાવવાનું છે, એ વાત
વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે. જો એક પણ ગોળી ચલાવ્યા વગર દેશને ઘૂંટણીએ લાવી શકાય તો શું આપણે તેને યુદ્ધ નહીં કહીએ? આજે ભારત શું વિચારી રહ્યું છે તે આખી દુનિયા જાણવા માંગે છે. ચાલો શરૂઆત કરીએ ઇતિહાસના ગર્ભથી, કારણ કે એવું કહેવાય છે કે હિસ્ટ્રી રિમેમ્બર્સ ધોઝ હુ રિમેમ્બર ધ હિસ્ટ્રી. અને એટલે આ રિમેમ્બરિંગ ધ હિસ્ટ્રી એટલે ઇતિહાસને યાદ રાખવાની પ્રક્રિયા અને પ્રતિક્રિયા શું છે તે વિશે આપણે જાણીએ. યુદ્ધ એક ઘટના નથી, યુદ્ધ એક પ્રક્રિયા છે. આજે વિશ્વમાં શું થઈ રહ્યું છે? અમેરિકા અને ચીન વચ્ચે ટેકનોલોજીની સ્પર્ધા, રશિયાનો પ્રભાવ, યુરોપની અસુરક્ષા. જ્યારે વિશ્વાસ તૂટે ત્યારે હથિયારોનું ચલણ વધે છે. જ્યારે વિશ્વાસ તૂટે ત્યારે વાતો એ મંત્રણાઓથી નહીં પણ ગોળી અને બોમ્બથી થાય છે. આજે દેશ, કોઈ પણ દેશની વાત કરીએ તો આજે દેશો સોનું નથી ભેગું કરતા, તેઓ ડેટા અને ચિપ્સ ભેગી કરી રહ્યા છે. જે દેશ પાસે જ્ઞાન અને એઆઈ પ્રતિભા છે તે જ આવતીકાલની મહાસત્તા બનશે. આવું જ એલ્વિન ટોફલરે પોતાના પહેલા પુસ્તકમાં લખ્યું છે, જ્યાં એણે કહ્યું છે કે નોલેજ વિલ બી ધ પાવર and who has the earliest access to the knowledge shall be the most powerful. મેં આ ચોપડી વાંચી એને નહીં કરતા 5 દાયકા વીતી ગયા અને આજે અડધી સદી પછી એલન ટોફલર સાવ સાચો પડી રહ્યો છે. એલ્વિન ટોફલરે જે કહ્યું હતું તે સાવ સાચું પડી રહ્યું છે અને એના જેવા બીજા ભવિષ્યતાઓ મિશિયો કાકુ જેવા તેઓ હવે કહે છે કે સુપર કમ્પ્યુટર્સ as small as cup of coffee will be available. Man will conquer the aging process. માણસ ઘરડો થતો અટકશે અને દુનિયામાં કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચેનું અંતર 1 કલાકથી ઓછા સમયમાં કાપી શકાશે. સૌર ઉર્જાનો વ્યાપક ઉપયોગ થશે અને એનું વાયરલેસ ટ્રાન્સમિશન એ ટૂંક સમયમાં આવનાર ભવિષ્ય માટે શરૂ થશે. ત્યારે દોસ્તો, આજે આપણે વાત કરીએ, નકશો ખોલીએ, આ 5 મોરચા જે દુનિયાનું ભવિષ્ય નક્કી કરવાના છે તે મોરચે શું ચાલી રહ્યું છે એની વાત કરીએ. આપણે અત્યાર સુધી ઇન્ટેલિજન્સ, ચિપ્સ, ડેટા આ બધી વાત કરી. હવે ખરેખર જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે અને જ્યાં એક ખોટું પગલું આખા વિશ્વને યુદ્ધની અગનઝાળમાં લપેટી શકે છે, તે 5 ફ્લેશ પોઈન્ટ એટલે ભડકી ઉઠે એવા પેટ્રોલ ભંડારો કે ગેસોલિનના ભંડારો કયા? પહેલા નંબરે આવે યુક્રેન. સુરક્ષા અને પ્રભાવનો સંઘર્ષ. મધ્ય પૂર્વ એ ઉર્જા અને વેપારનું કેન્દ્ર છે. તાઇવાન આધુનિક ટેકનોલોજીની કરોડરજ્જુ છે, સેમિકન્ડક્ટર અને ચિપ્સમાં માહેર છે. દક્ષિણી ચીન સમુદ્ર, વૈશ્વિક વેપારના માર્ગો ત્યાંથી પસાર થાય છે. સાયબર સ્પેસ, અદ્રશ્ય મોરચો, જ્યાં એક ક્લિકથી આખી સિસ્ટમ ઠપ થઈ શકે છે. અહીં એક ખોટી ગણતરી, એક ખોટો અંદાજ પરિસ્થિતિને ક્યાં લઈ જશે કોઈ જાણતું નથી. ધી માર્જિન ઓફ એરર ઘટતું નેનોમાં આવી ગયું છે અને એ નેનોમાં પણ એક વખતે તમે જો ભૂલ ખાઓ તો તમારે એના ફળ ભોગવવા માટે તૈયાર રહેવું પડે, કારણ કે એ ભૂલ પાછી વાળી શકાતી નથી, એ ભૂલ સુધારી શકાતી નથી, કારણ કે ઘટનાઓ એટલી ઝડપથી ઘટે છે કે એ ઘટનાઓને પાછી વાળવાનું, એ ઘટનાઓને સુધારવાનું લગભગ અશક્ય છે. મહાસત્તાઓની મહારમત જોઈએ આપણે તો વોશિંગ્ટન
પોતાની સ્થિતિ જાળવવા બધે છે. અમેરિકા હજુ પણ પોતાને જગત જમાદાર માને છે અને એ સ્થિતિ જળવાઈ રહે એવું ઈચ્છે છે. બેઇજિંગ ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ હમણાં એની અર્થવ્યવસ્થા મંદીમાં સપડાય છે. જો કે કાયમી પ્રક્રિયા નથી, પણ એના કારણે ખાસું ચીન 3 થી 5 વર્ષ પાછું પડશે અને ચીનમાં પણ વધતી જતી સિનિયર નાગરિકોની સંખ્યા એ એક ચિંતાનું કારણ બની રહી છે. એટલે બેઇજિંગ ઝડપથી આગળ વધી રહ્યું છે વાત સાચી, પણ એ ગળે ઘંટીનું પડ્યું બાંધીને તરવા પડ્યું છે અને એમાંથી કઈ રીતે માર્ગ કાઢે છે અને કઈ રીતે પોતાની વિકાસ કૂચ આગળ જારી રાખે છે તે જોવું રસપ્રદ થઈ પડશે. જ્યાં સુધી અમેરિકાને લાગી રહ્યો છે દોસ્તો, ત્યાં સુધી અમેરિકા વગર જગતની કોઈ પણ નીતિની વાત અધૂરી ગણાય. ત્યારે વોશિંગ્ટન પોતાની સ્થિતિ અને પોતે જ્યાં ઊભું છે, પોતે જ્યાં પગ ખોડ્યા છે તે જગ્યાએ મજબૂત થઈને ઊભું રહેવા માંગે છે. ઉપરાંત ક્યુબા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલા જેવા પ્રદેશો પચાવી પાડવા માંગે છે. ઈરાન જેવા પ્રદેશોના કુદરતી સંસાધનો ઉપર એનો ડોળો છે. એટલે અમેરિકા એની પોતાની લશ્કરી તાકાત પર મુશ્તાક છે, પણ તાજેતરના ઈરાન સાથેના યુદ્ધે એને બતાવી આપ્યું છે કે અમેરિકાને આપણે જેવું માનીએ છીએ એટલું સબળ નથી. બેઇજિંગ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મોસ્કો ઇતિહાસના પાનામાંથી પ્રેરાઈને પોતાની સુરક્ષા કરી રહ્યો છે. રશિયા આજે જે કોલ્ડ વોરનો સમય હતો કે જ્યારે એક ધ્રુવનું નેતૃત્વ અમેરિકા કરતું હતું, બીજા ધ્રુવનું નેતૃત્વ રશિયા કરતું હતું, એના બદલે ધીરે ધીરે મલ્ટીપોલર વર્લ્ડ બનતી જાય છે. ક્યાંક રશિયા છે, ક્યાંક ચીન છે, ક્યાંક અમેરિકા છે. આ પરિસ્થિતિમાં આ ત્રણેયના ત્રેખડા વચ્ચે ભારતનો માર્ગ કયો હોઈ શકે? ભારતનો માર્ગ છે દોસ્તો રાષ્ટ્રીય હિત. ભારત એકતરફી નથી, પણ નિર્ણાયક શક્તિ જરૂર ધરાવે છે. તો પ્રશ્ન એ છે કે શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધમાં સંડોવાયા છીએ અથવા પગ મૂકી ચૂક્યા છીએ? જો પરંપરાગત યુદ્ધની વાત હોય તો ના, પણ જો આર્થિક અને ટેકનોલોજીકલ સ્પર્ધાની વાત હોય તો હા, આ યુગ શરૂ થઈ ચૂક્યો છે. આ સમય ભયનો નથી, તૈયારીનો છે. આપણે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ મોટું રોકાણ કરવું જરૂરી બને છે. ખૂબ મોટી પ્રગતિ એ ક્ષેત્રે કરવી પડે તો જ આપણે વિશ્વમાં આપણો પરચમ લહેરાવી શકીએ. એ વાત આપણી સમજમાં આવવી જોઈએ. શું આપણે પરિવર્તનના દર્શક બનીશું કે સર્જક? પસંદગી આપણે કરવાની છે. દોસ્તો, આ મૂળ ભૂમિકા તમારી સામે મેં રજૂ કરી. યુદ્ધ એટલે માત્ર ગોળી, દારૂગોળો, બોમ્બ, વિમાનો, નૌકા કાફલો એનાથી લડાતું યુદ્ધ નહીં. આજનું યુદ્ધ ચિપ્સથી લડાય છે, આજનું યુદ્ધ ડેટાથી લડાય છે, આજનું યુદ્ધ વેપારથી લડાય છે, આજનું યુદ્ધ વેપાર ઉપરના નિર્ણાયક પ્રતિબંધોથી લડાય છે. અને એ યુદ્ધમાં કોઈ અલિપ્ત રહી શકશે નહીં, કારણ કે આપણે વૈશ્વિકરણ જમાનામાં પ્રવેશી ચૂક્યા છીએ. એક દેશમાં બનતી કોઈ પણ મોટી ઘટના ચોક્કસ બીજા દેશને અસર કરે છે અને એ વાત આપણે આ બાબતમાં પણ સ્પષ્ટ સમજી લેવી જોઈએ. એક મરાઠી ગાયન છે, ઝિંકુ કિંવા મરો, ઝિંકુ કિંવા મરો, ઉત્તુંગ આમચી ઉત્તર સીમા ઇંચ ઇંચ લડવું, બલિદાન કરો યશગાન કરો, ધ્વજ ઉચ્ચ ઉચ્ચ ઉડવો.
ઝિંકુ કિંવા મરો, ઝિંકુ કિંવા મરો. માનુષ કીધા શત્રુ સંગે યુદ્ધ આમ છે શરૂ, ઝિંકુ કિંવા મરો, ઝિંકુ કિંવા મરો. આપણે ચીનનો ગમે તે બહિષ્કાર કરતા હોય, એ હકીકત છે કે ચીન પાસેથી આપણે જે ખરીદીએ છીએ અને ચીનને આપણે જે વેચીએ છીએ, એ બે વચ્ચેનો ગાળો 140 અબજ ડોલર કરતા વધારે છે. આપણે ગલ્ફના દેશોમાં, ખાડીના દેશોમાં 1 કરોડ જેટલા ભારતીય સજ્જનો અને સન્નારીઓ પેટીયું રોળવા ગયા છે, અને એ લગભગ વર્ષે દાડે 6 થી 7 લાખ કરોડ રૂપિયા ઉડિયામણ રૂપે આ દેશને રેમિટન્સીસ તરીકે મોકલાવે છે. એનો આપણી અર્થવ્યવસ્થા પર પ્રભાવ છે. ત્યાર પછી અમેરિકામાં ફોર્ચ્યુન 500 કંપનીમાં ભારતીય સીઈઓ હોય, એ હવે નવી વાત નથી રહી. ત્યાં સ્ટોર્સથી માંડીને અનેક ક્ષેત્રોમાં, અને ખાસ કરીને સિલિકોન વેલીમાં જે ઉગતા સૂરજનું ક્ષેત્ર છે, એવા આઈટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભારતીયોએ બહુ મોટું ગજુ કાઢ્યું છે. આપણને ગૌરવ થાય એવું કામ તેઓ કરી રહ્યા છે. આ બધાને ભેગા કરી આપણે તો શું, એક દેશ તરીકે આપણે એને આપણી બાર્ગેનિંગ સ્ટ્રેન્થ અથવા બીજા દેશ સાથે વાત કરવા માટેની તાકાત તરીકે મૂલવી શકીએ. જો મૂલવી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ, યોગ્ય સમયે ઉપયોગ કરી શકીએ, તો આજે ત્રીજું વિશ્વયુદ્ધ જે બિલકુલ શાંતિથી ચાલી રહ્યું છે, તમને ને મને ખબર પડે એ પહેલા એ ચાલી રહ્યું છે, એના પરિણામે બેરોજગારી સર્જી, એના પરિણામો કેટલાય દેશોની તિજોરીઓ ખાલી કરી નાખશે, કારણ કે ઉર્જાની આયાત ઉપર આધારિત છે, અને ઉર્જાની આયાતને અમુક ચોક્કસ દેશોનું એક જૂથ પ્રભાવિત કરે છે. આપણે હજુ અનાજમાં આત્મનિર્ભર છીએ, ક્યાં સુધી રહીશું એ વિચારવું પડશે, કારણ કે ખેતીની જમીનોનું નાના નાના ટુકડાઓમાં જે રૂપાંતર થઈ રહ્યું છે, તે કદાચ આપણું અન્ન સ્વાવલંબન પણ છીની લે. આ દેશની 70% વસ્તી 35 વર્ષથી નીચેની છે. આપણે દુનિયાનો સૌથી યુવાન દેશ છીએ. આપણી સરેરાશ વય 31 વર્ષ છે. આ બધા એડવાન્ટેજીસ એટલે કે દેખીતા આપણા માટે લાભ કરતા પરિબળો છે. તો મોટામાં મોટી વાત એ છે કે યુવા બેરોજગારી અને શિક્ષણની ગુણવત્તા, યુવાઓમાં સ્કિલ્સ ડેવલપમેન્ટ જે થવી જોઈએ તે આ શિક્ષણ થકી થાય છે કે નહીં. સા વિદ્યા યા વિમુક્તે, મુક્તિ આપે એ જ સાચી વિદ્યા. એના બદલે આપણે શિક્ષિત બેકાર શબ્દ પ્રયોજતા થયા છીએ. જો માણસ ભણ્યો છે, સાચી વિદ્યા ભણ્યો છે, તો શિક્ષિત બેકાર એ પરસ્પર વિરોધાભાસી શબ્દ હોવો જોઈએ. શિક્ષણની ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે ઘણા પાછળ પડી રહ્યા છીએ. કૃષિમાં જમીનોનું ટુકડાકરણ અને આવનાર સમયમાં આધુનિકીકરણ માટેની જરૂરિયાતો આપણી સામેનો મોટો પડકાર છે. પાણી આપણે આઝાદ થયા ત્યારે માથાદીઠ 5200 ઘનમીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી વધારે હતું. એને બદલે આજે 1200 ઘનમીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી ઓછું પાણી છે. પાણી ઝડપથી ખલાસ થઈ રહ્યું છે. ત્યાં મોટો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. આપણી ઉર્જા 80% આજે ક્રૂડ અને પેટ્રોલિયમ આપણે આયાત કરીએ છીએ. અરે ત્યાં સુધી કે ખાદ્ય તેલ 1.40 લાખ કરોડ નું ખાવાનું તેલ આપણે આયાત કરીએ છીએ. પાડોશી દેશો સાથેના આપણા સંબંધો દિવસે દિવસે બગડતા ચાલ્યા છે. પછી નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, અરે ભૂતાન જેવું નાનકડું દેશ હોય, કે પછી
લક્ષદ્વીપમાં કંઈ કરવાની વાત હોય, માલદીવ્સ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન સાથેના સંબંધો આપણા જગ જાહેર છે. આપણે શાબાર પોર્ટ વિકસાવવાના હતા ઈરાનમાં, એ સપનું હવે તૂટી ગયું છે. ત્યારે ભારત સામેના પડકારો બહુ મોટા છે, એની તાકાત પણ બહુ મોટી છે, પણ એ આપણે ભૂલી શકીએ તેમ નથી કે 85 કરોડ જેટલી વસ્તીને આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે 5 કિલો વ્યક્તિ દીઠ દર મહિને અનાજ મફત આપવું પડે છે, તો જ એ લોકો જીવી શકે છે, નહીં તો ભૂખમરાને આધીન થવું પડે. દેશમાં ફુગાવો વધી રહ્યો છે, મોંઘવારી વધી રહી છે, અને આ બધાના પરિણામ સ્વરૂપ જે 20 પ્રશ્નોની અને એના સંભવતઃ પરિણામોની આપણા પર ઊભી થવી જોઈએ, એના કરતાં અનેક ગણી વધારે ભીસ આજે આપણે આપણા બાપદાદાઓના સાથે સરખામણી કરીએ તો અનુભવી રહ્યા છે. આપણી પાસે તકો છે, જબરજસ્ત તકો છે, પણ એ તકો એને આપણે રોકડમાં રૂપાંતર કરવી હોય, એટલે આપણે એનો ફાયદો લેવો હોય તો આપણે હિમાલય જેવડા પડકારોનો સામનો કરવાનો છે. આ બંને વસ્તુઓ ખ્યાલમાં રાખીએ. યુદ્ધ માત્ર સરહદે જ નથી લડાતું. યુદ્ધ એ વિદેશી મુદ્રા ભંડોળની અનામતોથી પણ લડાય છે. યુદ્ધ અનાજ સુરક્ષા અને ફૂડ સિક્યોરિટીના મામલે પણ લડાય છે. યુદ્ધ એનર્જી સિક્યોરિટી અને કોસ્ટ ઓફ એનર્જી ના મોરચે પણ લડાય છે. યુદ્ધ ચિપ્સ અને ડેટાના મુદ્દે પણ લડાય છે. આમ યુદ્ધની પરિભાષા બદલાઈ છે, પણ યુદ્ધની વિપરીત અસરો જે કોઈ પણ દેશને ખલાસ કરી નાખે તે વધી રહી છે. અને જો એ વધી રહી હોય તો હું એમ કહેવામાં જરા પણ આંચકો નહીં અનુભવું કે આપણે ટેકનોલોજી વોરના દરવાજે ઊભા છે, અથવા તો ટેકનોલોજી વોર આપણા દરવાજાને તોડીને દેશમાં પ્રવેશી ચૂક્યું છે. અને બરાબર તેવે સમયે એક થઈને દેશની શક્તિ આ યુદ્ધ લડવા સામે વાપરવાને બદલે આપણે સ્થાનિક આપણી નાની નાની રાજકીય રમતોમાં દેશ હિતને ગીરવે મૂકીને વ્યસ્ત છીએ. ક્યાંક ડિલિમિટેશનનો પ્રશ્ન છે. ઇલેક્શન કમિશને તો એની ઇજ્જત આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. ન્યાયતંત્ર સામે પણ હવે આંગળી થવા માંડી છે, અને લોકસભા અને વિધાનસભાઓનું તો કંઈ કહેવા જેવું જ નથી રહ્યું. સરકારો અધિકારીઓ ચલાવતા હોય અને અધિકારીઓને સરકારો ચલાવતી હોય એ સામાન્ય બન્યું છે. આવી પરિસ્થિતિમાં લંગડી ગોળી લાલ લગામ લઈને યુદ્ધ કરવા નીકળેલું ભારત ક્યાં ઊભું છે એ તમે કલ્પી શકો છો. દોસ્તો, આ ચર્ચા હું આજે આટલે જ ઊભી રાખી દઉં છું. તમારા વ્યૂઝ, તમારો મત જાણીને આનંદ થશે. તમને યોગ્ય લાગે તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે સમયનો તકાજો છે કે આપણે બધા આપણી સામેના પ્રશ્નોને સમજતા થઈએ. રાજનીતિ તો દેશ હશે તો થશે, દેશ જ નહીં હોય, પરાધીન હોઈશું, ભૂખમરો હશે, ગરીબી હશે, મહામારી અને રોગો આપણને ધમરોળતા હશે, તો રાજનીતિને શું કરવાની? કોની રાજનીતિ કરીશું? એટલે વયમ પંચાધિકમ શતમ જેવી જે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને યક્ષો જ્યારે કૌરવોને પકડીને લઈ જતા હતા ત્યારે એમને છોડાવી લાવવા માટે આજ્ઞા આપી હતી, તેવી જ આજ્ઞા આજે આપણે આપણી જાતને આપવાની છે કે અમે 145 કરોડ છીએ, અમે એક છીએ, અને આવનાર 20 વર્ષ અમે કોઈ પણ પ્રકારનો વિવાદ વિગ્રહ થાય
એ પ્રશ્નો પર મોરેટોરિયમ મૂકીને અમારા લાભના પ્રશ્નો, શિક્ષણની ગુણવત્તાથી માંડીને પેપર લીક ન થાય, ભરતી વ્યવસ્થિત થાય, લાંચ રૂશ્વત ન હોય, આ બધી બાબતોમાં અમે ધ્યાન કેન્દ્રિત કરી અને વૈશ્વિક સ્તરની રાજ્ય વ્યવસ્થા બનીશું. અને જો એ બનવા આપણે ધારીએ તો બની શકીએ તેમ છીએ. સવાલ એ છે કે અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી મગર વધારતી નહીં હે. ખરો ને? તો મને તમારા વિચારો જાણીને આનંદ થશે. સમય અને વિષયને અનુરૂપ કોમેન્ટ એક હું જોઉં છું અને જવાબ પણ આપું છું શક્ય હોય તે. આપણે આને રાજકીય અખાડો ન બનાવીએ. મારો કોઈ હેતુ નથી. રિયલ ડિબેટ એ તમારી ચેનલ છે, મારી ચેનલ છે, ભારતીય નાગરિકોની ચેનલ છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનતા દળ, આમ આદમી પાર્ટી આ બધાની આ ચેનલ નથી. અને ત્યારે આપણે આપણી ચેનલ પર આપણે સ્પષ્ટતા નહીં ઊભી કરી શકીએ તો કોણ કરશે? કદાચ આવતી પેઢી આપણને એ માટે દોષ દે તો પછી નવાઈ પામવા જેવું નહીં. આપણે એક એવા યુદ્ધની કગાર પર આવીને ઉભા છીએ જે અતિ વિકટ બનવાનું છે. આપણે 1947માં આઝાદ થયા, કદાચ પાછા એ આઝાદી કોઈ બેસીએ તે સ્ટેજે પહોંચી ચૂક્યા છીએ. જ્યારે અમેરિકાનો પ્રમુખ આપણા વડાપ્રધાનને કહી શકે કે જા હું 1 મહિના માટે તને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપું છું. અમેરિકા કોણ છે? ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક દેશ છે, દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. એને અમેરિકા મંજૂરી આપશે? અમેરિકા એમ કહેશે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવ્યું. આ જે પરિસ્થિતિ આપણે ઊભી કરી છે, આપણી વિદેશ યાત્રાઓ, એ વિદેશ યાત્રાઓમાંથી દેશે જે મેળવ્યું છે એનો પણ હિસાબ આપણે લેખાજોખા લેવા જોઈએ. આજે દેશ ચારે તરફથી અટૂરો પડી ગયો છે. આપણી સાથે કોઈ નથી દેખાતો. જે દેખાતા હતા એમને પણ આપણે તરછોડી મૂક્યા છે, કારણ કે અમેરિકાને પસંદ નથી. યુનાઇટેડ નેશન્સમાં એક જ દેશે કાશ્મીરના મુદ્દે આપણું સમર્થન કર્યું હતું, એનું નામ હતું ઈરાન. એક જ દેશ એવો હતો કે જે રૂપિયામાં પેમેન્ટ લઈને આપણને તેલ આપતો હતો, એ હતો ઈરાન. અને એમાંના અડધો પૈસા ભારતમાં નાખતો હતો, જેનામાંથી એને ભારતમાંથી ખાદ્ય પદાર્થો, ચોખા, ફળો વગેરે ખરીદવાનું હતું, એ ઈરાન. એના કારણે આજે આપણી એક બેંકમાં, રાષ્ટ્રીયકૃત બેંકમાં 1 લાખ કરોડ રૂપિયા ઈરાનના જમા પડ્યા છે. 17,000 કરોડ કરતા વધારે ડિપોઝિટો પડી છે. આ દેશ જેણે ચબાર બંદર વિકસાવવા માટે ભારતને નિમંત્રિત હતું, જેણે ઘણી મોટી આશાઓ ઊભી કરી હતી, એવું માનનીય નરેન્દ્રભાઈએ પોતે જ દેશને કહ્યું છે. આપણે અમેરિકાના દબાણ હેઠળ આવીને એનો સર્વોચ્ચ લીડર ખોમનાઈ એની હત્યા થાય, આપણે સંવેદના પણ ન વ્યક્ત કરીએ, રાહ જોઈએ અને છેલ્લે માથું નીચું ગાલી અને આપણા વિદેશ સચિવ મિસ્રી ત્યાં ઈરાનિયન દૂતાવાસમાં જઈ અને ભારતીય પ્રજાની સંવેદનાઓ વ્યક્ત કરી આવે. ક્યાં જઈ રહ્યા છે આપણે? એક તો મિત્રો ઓછા છે અને એ ધીરે ધીરે આપણે ગુમાવી દીધા છે. અને વિદેશ નીતિની સફળતા કેવી? એ જ પરિસ્થિતિ અર્થનીતિના ક્ષેત્રે છે, એ જ પરિસ્થિતિ રોજગાર નીતિના ક્ષેત્રે છે. શું કહેવું આપણને? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? શું હશે આપણી આજથી 20 વર્ષ પછીની ગતિ? શું જવાબ આપીશું આપણે આપણા જેન ઝી જે કહીએ છીએ, યંગર જનરેશન? જો તમને લાગતું હોય કે આ બધા પ્રશ્નો વાસ્તવિક છે અને સરકાર બીજા જ માર્ગે તમને ગુમરાહ કરી રહી છે, અત્યારે રામ મંદિરનો પ્રશ્ન નથી. રામ મંદિરના ચઢાવામાંથી ચોરી થઈ હોય, કૃષ્ણ મંદિરના ચઢાવામાંથી ચોરી થઈ હોય, કાશી વિશ્વનાથ કે બદ્રી કેદારમાંથી ચોરી થઈ હોય, અરે અંબાજીના ગોલકમાંથી ચોરી થઈ હોય, તો એ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે અને સરકારે એની સાથે નિપટવું જોઈએ. આપણું ધ્યાન જે મુદ્દા અગત્યના નથી તે તરફ દોરીને અગત્યના મુદ્દે
આપણે ભટકી જઈએ તે પ્રકારના ગતકડા આ દેશમાં ચાલે છે, જે આ દેશ માટે અતિ ભયંકર છે. વિચારો, જો કે સમય લગભગ વીતી ચૂક્યો છે, ટ્રેન ઉપડી ચૂકી છે, હજુ પ્લેટફોર્મ પર છે, તમે દોડીને ડબ્બો પકડીને ચડી શકો તેમ છો, તો શું તમે દોડી અને હજુ પણ એ વિકાસની ટ્રેનમાં, દેશના સન્માનની ટ્રેનમાં, દેશના અભિમાનની ટ્રેનમાં, દેશની ઉન્નતિની, દેશના ઉત્થાનની ટ્રેનમાં બેસવા માંગો છો? જવાબ તમારા પર છોડું છું. હું આપનો દોસ્ત ડોક્ટર જય નારાયણ વ્યાસ. ધન્યવાદ.